सो हेलो भाई लोग, मेरे हाथ में अभी एसपीसीसी का 2026 का पेपर, जिसका मेन तो हम लोग ए और बी देखेंगे और बाकी दूसरे सवाल भी देख लेंगे। चलो सबसे पहले सेक्शन ए को देखते हैं, जो 20 मार्क का है। एक सवाल का 1 मार्क और 1 से 20 क्वेश्चन थे। सबसे पहले पहला सवाल है, બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેની કઈ બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા यानी कि प्राइवेसी जળવાય તે જરૂરી છે? तो बी નાણાકીય। उसके बाद दूसरा, મોટા શહેરોમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? तो बी महानगरपालिका। उसके बाद यहाँ पे तीसरा क्वेश्चन, રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? तो फिर डी નોકરી અંગેની શરતો। उसके बाद चौथा, કઈ વીમા પોલિસીમાં વીમાધારકનું મૃત્યુ બાદ તેના વારસદારને વીમાની રકમ મળે છે? તો એ આજીવન વીમા પોલિસી। પાંચવા, આરટીજીએસ માટે જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનો કયો નંબર આપવો પડે? તો ડી IFSC। છઠ્ઠા, પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? તો પ્રેક્ષકો કેન્દ્ર સ્થાને હોવો જોઈએ। સાતવા, 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો 1 मास, 1 महीने का गैप तो होना चाहिए। आठवां, ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે? તો સી હકના શેર। નવમા, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય તો તેનું મૃત્યુ થતાં સી અદાલત વહીવટદારની નિમણૂક કરે। 10वा, શેર હોલ્ડર માટે શેર એ જંગમ મિલકત છે। 11वा, ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। કોના મતે? તો સર ફ્રાન્સિસ પામરના મતે। उसके बाद हम लोग देखेंगे 12वां, ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? તો ડિબેન્ચર ધારકોની સભા કરે છે। ક્વેશ્ચન નંબર 13, પેઢીના ભાગીદારો વ્યક્તિગત કે સંયુક્તપણે કંપનીનું સભ્યપદ તો એ મેળવી શકે છે, મેળવી શકે। નંબર 14, નંબર 14, કંપનીમાં સેવા આપનાર નિષ્ણાંત વ્યક્તિઓને અવેજમાં આપેલ શેરથી તો સી સભ્યપદ મળે છે। 15, પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરનું કેટલું મહેનતાણું ચૂકવી શકાય? તો બી ચોખ્ખા નફાના 5%। 16वा, કંપનીમાં સ્વતંત્ર સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો ડી 1/3। 17वा, સભામાં સભ્ય પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રાખી મતદાનનો લેખિત અધિકાર આપે છે તેને શું કહે છે? તો પ્રોક્સી। 2 વાર્ષિક સાધારણ સભાઓ વચ્ચે કેટલા માસથી વધુનો સમયગાળો ન હોવો જોઈએ? તો એ 15 માસ। 19वा, સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે છે? તો એ સંચાલકો। 20वा, લિક્વિડેટરની નિમણૂક જાણ આવકવેરા અધિકારીને નિમણૂક તારીખથી કેટલા દિવસોમાં કરવી જોઈએ? તો બી 30 દિવસ। उसके बाद हम लोग देखेंगे सेक्शन बी, जिसमें एक सवाल 1 मार्क का और बी है हमारा टोटल 10 मार्क का। વીમાના મુખ્ય પ્રકારોના નામ જણાવો। तो इसका आंसर है વીમાના मुख्य 2 प्रकार છે, जीवन वीमो, सामान्य वीमो। दूसरा सवाल है 22वां, ई बुकिंगમાં નાણાંની ચૂકવણી શેના દ્વારા કરવાની હોય છે? તો ई बुकिंगમાં નાણાંની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા કરવાની હોય છે। 23વાं, જાગૃતિ લાવનાર પ્રેઝન્ટેશનના 2 ઉદાહરણ આપો। 23વાं, જાગૃતિ લાવનાર પ્રેઝન્ટેશનના ઉદાહરણો નીચે મુજબ છે। પહેલા, શાસ્ત્રીજી નિગુણદાસજી સ્વામી द्वारा जीवનમાં કરેલા સત્કર્મના ફળ અંગેનું વ્યાખ્યાન। और दूसरा है વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી द्वारा गो डिजिटल गो कैशलेस अंगे राष्ट्रजोग संदेशो। 24वां, વેચાણ માટેની દરખાસ્ત કોને કહે છે? आंसर है इसका कंपनी धारा अनुसार संचालक मंडळની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર જાહેર જનતા વેચી શકે છે તેને વેચાણ માટેની દરખાસ્ત કહે છે। इसी के साथ 25वां सवाल, डिविडेंडના પ્રકારો જણાવો। डिविडेंडના 2 પ્રકારો છે। પહેલા વચગાળાનું ડિવિડન્ડ, दूसरा વાર્ષિક કે આખરનું ડિવિડન્ડ। 26વાं સવાલ, ડીમેટ ખાતું ક્યાં ખોલવામાં આવે છે?
26वां ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે કે ખોલાવવામાં આવે છે, दोनों एक જ हुआ। उसके बाद 27 ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવેલા કાયદેસરનો કરાર કે જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવેલ છે તે કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કે ડિબેન્ચર કરાર તરીકે ઓળખવામાં આવે છે। સવાલ નંબર 28 વર્તમાન સમયમાં કંપનીનું સંચાલન કોના દ્વારા થાય છે? તો 28 में का जवाब है વર્તમાન સમયમાં કંપનીનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે। 29વાं સભાપતિ કોને કહેવાય છે? સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે, સભા સંચાલન કરવા માટે કંપનીના સભાસદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે તેને સભાપતિ કહેવામાં આવે છે। उसके बाद 30वां તપાસ સમિતિની નિમણૂક શા માટે કરવામાં આવે છે? 30વાं લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારોને તેમની સભામાં તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવે છે। तो इसी के साथ हमारा 30 क्वेश्चन पते एक एक वाक्य भी। अब इसमें एक चीज़ बता दूं कि यहाँ पे ये नंबर क्यों है, ये 29 में 22, 30 में 22, यानी कि ये क्वेश्चन जो है वो 2022 में पूछे ले। आप लोग ये चैनल के ऊपर जाके देख सकते हो, जो मैंने पहले के भी वीडियो छोड़ी लिए। और ये वाला सवाल है ડીમેટ ખાતું ક્યાં ખોલાવવામાં આવે છે કે ક્યાં ખોલાવવું પડે છે, तो 24वां ये 2024 में। 26वां सवाल 2024 में भी पूछेला है। चलो सेक्शन सी के क्वेश्चन खाली देख लो। ये है सेक्शन सी। सेक्शन डी सेक्शन ई और सबसे छेल्ले पत्र वाला विभाग सेक्शन एफ। तो भाई इसी के साथ ये पेपर का ए बी का सॉल्यूशन होता है कंप्लीट। अगर आप लोग ये पेपर तो 2026 का, आप लोग कौन से साल में या कौन से मंथ में इस वीडियो को देख रहे हो वो कमेंट ज़रूर करना। वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब ज़रूर करना एंड थैंक यू।